મિત્રો, બોરસલીનું વૃક્ષ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેના અનેક ફાયદાઓ છે. એટલા માટે આપણે આજે બોરસલીના વૃક્ષની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો વિડીયોને પ્લીઝ મહેરબાની કરીને અંત સુધી જોજો, જેથી કરીને આપને સંપૂર્ણ માહિતી સંતોષકારક મળી રહે. અને જો આપને વિડીયો પસંદ પડે તો બીજાને પણ શેર કરજો. મિત્રો, ખાસ કરીને વિનંતી કે જો આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા દ્વારા જે નવા અપડેટ્સ મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન આપણે મળતી રહે. તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. સૌપ્રથમ તો આપણે બોરસલીના વૃક્ષની પ્રાથમિક માહિતી મેળવીએ, ત્યારબાદ તેના ઉપયોગો જાણીશું. મિત્રો, બોરસલીને આયુર્વેદમાં બકુલ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. તેના ફૂલોની મધુર સુગંધને લીધે તેને મધુગંધ પણ કહે છે. આ બોરસલીમાં તેની સુગંધની જેમ એક બીજો પણ ઉત્તમ ગુણ રહેલો છે. એ બીજા ગુણની વાત કરીએ તો તે દાંતો માટે ખૂબ જ હિતકારી માનવામાં આવે છે. તે દાંતોને મજબૂત બનાવનાર છે. મિત્રો, બોરસલીના 40થી 50 ફૂટના ઊંચા છાયાદાર વૃક્ષો થાય છે. તે સદાબહાર વૃક્ષો ભારતના સર્વ પ્રદેશોમાં તે જોવા મળે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તે ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. મિત્રો, બોરસલીના આપણે પાન જોઈએ તો જે આંબાના પાન હોય છે તેના પાન જેવા જ, તથા તેના ફૂલો નાના શ્વેત અને ખૂબ જ સુગંધીદાર હોય છે. તેના થડની છાલ બહારથી લીસી ભૂરી કે કાળાશ લેતા રંગની હોય છે. તેની શાખાઓ ચારે બાજુથી ફેલાયેલી અને ઘણી બધી આપણે જોવા મળે છે. મિત્રો, તેના ફળનો રસ સંગ્રહણીમાં વપરાય છે. ઘણા લોકો તો તેના ફળનો મુરબ્બો પણ બનાવે છે. તેનું લાકડું ખૂબ જ મજબૂત હોય છે. તો મિત્રો, બોરસલીના વૃક્ષની પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ હવે તેના ઔષધીય આપણે ઉપયોગો જાણીશું. બોરસલીના ચૂર્ણનું નિયમિત મંજન કરવાથી હલતા દાંત પણ સ્થિર બને છે. તેમજ બોરસલીના મૂળની છાલને ચાવવાથી ચલિત દંતપંક્તિ પણ અચલ બને છે. ત્યારબાદ મિત્રો, બોરસલી સાથે બીજા કેટલાક ઔષધો પ્રયોજીને બકુલાદ તેલ પણ બનાવી શકાય છે. મિત્રો, વિભિન્ન તકલીફોમાં આ તેલ ઉત્તમ પરિણામ આપણે આપે છે. ત્યારબાદ મિત્રો, હરસની તકલીફમાં પણ બોરસલી એક ઉત્તમ ઔષધિ છે. બોરસલી તથા મરીના સંયોજનવાળી પડીકી બજારમાં તૈયાર ઔષધિ સ્ટોર પર મળતી હોય છે અને તેનું સેવન ઉત્તમ ગણવામાં આવે છે. મિત્રો, તેનો એક વધુ પ્રયોગ જોઈએ તો બોરસલીના બીજ પાણીમાં પથ્થર પર ઘસીને ચાટણ બનાવી સવાર સાંજ તેનું સેવન કરવાથી અતિસારમાં રાહત થાય છે. ત્યારબાદ બોરસલીના ફૂલોનો અર્ક શરીરની નબળાઈ દૂર કરવામાં પણ આપણે ખૂબ જ ઉપયોગી નીવડે છે. તેના ફૂલો ખૂબ જ સુગંધિત હોવાથી કપડાને સુગંધ આપવામાં પણ તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે બોરસલીનું સાથે સાથે આધ્યાત્મિક મહત્ત્વ પણ જોઈ લઈએ. મિત્રો, એવું મનાય છે કે બોરસલીના 21 પુષ્પ ભગવાન ગણેશની પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવે છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ આ ફૂલ ખૂબ જ પવિત્ર હોવાનું માનવામાં આવે છે. આ રીતે મિત્રો, આપણે બોરસલીનું વૃક્ષ ખૂબ જ ઉપયોગી નીવડે છે. ત્યારબાદ જે નાના પક્ષીઓ અને ચકલા આવે છે તે પણ બોરસલીના ફળનું સેવન કરતા આપણે વૃક્ષો અને ડાળીઓ પર જોવા મળતા હોય છે. તો મિત્રો, આવા ને આવા વિડીયો અમે અવારનવાર મૂકતા જ હોઈએ છીએ. હજુ સુધી પણ અમારી ચેનલ આપને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનારા અપડેટ્સની આપણે માહિતી અને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.